દાહોદ પોલીસે માંડવા રોડ પરથી પસાર થતી ટ્રક રોકી 2 ટન ગૌમાંસ પકડ્યું હતું। દાહોદ શહેરમાં ગતરોજ વહેલી સવારે દાહોદ પોલીસના પીએસઆઈ વણઝારા અને પીએસઆઈ કટારાએ ભેગા મળી મંડાવાવ રોડ પરથી પસાર થતી ટ્રકને રોકી હતી। ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી 65 આઈસ બોક્સમાંથી 2 ટન ગૌમાંસ મળી આવ્યો હતો, જે અંગેની જાણ સુરત એફએસએલને કરતા ટીમ દાહોદ આવી ગઈ હતી અને પકડાવેલા માંસનું પરીક્ષણ કરી તેને ગૌમાંસ જાહેર કર્યો હતો। ટ્રકમાં ગૌમાંસ ભરીને લઈ જતા ટ્રક ડ્રાઈવરની દાહોદ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે છેલ્લા 2 વર્ષથી ગૌમાંસનો ધંધો ધીકતો થયાનું કહેવાય છે, પરંતુ પ્રથમવાર પોલીસ ગૌમાંસ પકડવામાં કામયાબ રહી હોવાનું સૂત્રો કહે છે। તેનું પરીક્ષણ કરેલ, એ પરીક્ષણના અંતે સદનમાં ગૌવંશનું હોવાનું જણાય છે। અલબત્ત ગેરકાયદે ચાલતા કતરખાના સામે દાહોદ નગરપાલિકાની મીઠી નજરને કારણે જ ગૌવંશ હત્યા અને ગૌમાંસનો ધંધો ધમધમ્યો હોવાની ચર્ચા છે। ખેર પોલીસે ગૌમાંસનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો, કોણે મંગાવ્યો હતો તે દિશામાં પણ તપાસ કરી કસાઈઓના ગળા સુધી કાયદાનો હાથ લંબાવે તો ગૌમાંસના ગેરકાયદે કારોબાર પર રોક લાગી શકે તેમ મનાઈ રહ્યું છે।